થયો કેવી રીતે? કોઈક એવી છોકરી તમને પરણાવી દે કે એવો છોકરો તમને પરણાવી દે કે અમે તમને પરણાવી રહ્યા છે પણ અડતા નહીં તો અબડાઈ જશે. અરે તો છોકરી કે છોકરો પરણાવો ને એને અડવાનું ન હોય ને અડવાથી અભડાઈ જતું હોય તો એ પછી પતિ કે પત્ની કહેવાશે કેવી રીતે? કોઈ દિવસે તો ભલા માણસો બુદ્ધિ વાપરીને સોચો કે એવું કોઈ દિવસે દાંપત્ય ધર્મ હોઈ શકે? તમે ઘાસ નથી ખાતા, અન્ન ખાઈ રહ્યા છો, આટલું તો વિચારો કે જેને અડતા અભડાઈ જતો હોય એ તમારો સ્વામી કેવી રીતે થઈ શકે? જો તમારી બૈરી તમને એમ કહેશે કે અડશો માં મને, હું અભડાઈ જઈશ, તો તમારી બૈરી થઈ શકે? આપણે ખોપડીનો દિવાલો કાઢ્યો છે મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજમાં. તેથી આવી ઉલટી વાતો આપણે ગળે ઉતરી ગઈ. જો ખરેખર આપણે અધિકારી હોઈએ, ખરેખર આપણું સમર્પણ એ ઠાકુરજી સાથે થયો હોય તો હટાવો નોકરોની બટાલિયનને, વૈષ્ણવોને સેવામાં નવડાવો, નિસ્વાર્થ ભાવથી સેવા કરશે. મેં આજ સુધી ક્યાંય પણ કોઈક વૈષ્ણવને ફૂલમંડલી ભરવાના પૈસા લેતા ન જોયા. સમાધાની 30% પૈસા લેતો હોય છે, સમાધાનીના મુખિયા નેગના પૈસા લેતો હોય છે, પગાર લેતો હોય છે. હિંડોલા ભરવાના, સાંજી ભરવાના, માલા ભરવાના વૈષ્ણવ બિચારા સામેથી પૈસા આપે છે, સામેથી પૈસા આપે છે કે અમે માલા ફોવા, ફૂલ આપે છે. મજેદાર વાત છે કે ફૂલ કોના પૈસાના? વૈષ્ણવોના. હવે વૈષ્ણવોના પૈસાથી લીધેલા ફૂલની માલા બનાવવામાં પણ પાછા વૈષ્ણવોથી પૈસા ઉઘરાવવામાં આવે છે કે માલા બનાવી હોય તો એટલા પાછી ન્યોછાવર લાગશે. અને પછી માલા બનાવી ન્યોછાવર આપીને તે પછી માલાને ઠાકુરજી પાસે પહોંચાડવી હોય તેનાય પાછી ન્યોછાવર અલગ હોય છે. ડગલે પગલે ન્યોછાવર ન્યોછાવર ન્યોછાવર. તમે રૂપિયા ઉપર ન્યોછાવર થઈ ગયા છો, ઠાકુરજી ઉપર ન્યોછાવર નથી થયા. એ વાત તમારે સમજી પડશે. કાંઈક ઘોટાળો છે આમાં, કાંઈક મોટો ઘોટાળો છે જે સમજફેર થઈ ગઈ છે. ધર્મ સંકટ ઉભો થઈ ગયો છે કે જેની તમે આટલી બધી સેવા કરી રહ્યા છો, આટલી બધી સેવા કરી રહ્યા છો, એને તમે અડવાનો અધિકાર નથી. એ તમે જો એમને અડો એ સ્વરૂપને, તે સ્વરૂપ અભડાઈ જાય અને પાછું તમને સેવકમાં તમને જે છે તે સેવા કહેવામાં આવે છે. ને એને પગારદાર જે નોકરો છે, જે સેવક નથી સાચા, સામે પૈસા લઈ રહ્યા છે સેવા કરવાનો, એ તો સેવા ક્યાં કરી રહ્યા છે? નોકરી કરી રહ્યા છે. એને અડવાનો અધિકાર છે. ઘરની બાયરી જો આવું કરે ને તો વ્યભિચાર કહેવાય. કે પતિને અડી ન શકે, પત્ની અડી ન શકે અને પરાઈ અડકી જાય, પગારદાર પૈસા લેનારી, તો વ્યભિચાર કહેવાય ને. એટલે આપણી સમજફેર થઈ ગઈ છે. મોટો ધર્મ સંકટ ઉભો થયો છે પુષ્ટિ માર્ગમાં આ સમજફેરને કારણે. એ સમજફેર ઉપર આપણને દૂર કરવી પડશે. ધર્મ સંપ્રદાય હોય કે ધર્મી સંપ્રદાય હોય, ધર્મ શરણાગતિ હોય કે ધર્મી શરણાગતિ હોય, ધર્મ સમર્પણ હોય, સમર્પણ ધર્મ હોય કે ધર્મી સમર્પણ હોય, ધર્મ સેવા હોય કે ધર્મી સેવા હોય, ધર્મ ભક્તિ હોય કે ધર્મી ભક્તિ હોય, દરેકમાં આ વાત કાયમ રહેશે, કાયમ રહેશે અને કાયમ રહેશે કે જેનો અધિકારી છે એને સ્પર્શ કરવાનો તો અધિકાર હોવો જ જોઈએ, નહીં તો એ અધિકારી જ નથી. શિવાલયમાં તમારે બિલ્વપત્ર ચઢાવવું હોય તો તમને ચઢાવવાની છૂટ છે, અહીંયા તમને છૂટ નથી. અને છતાંય તમને કહેવામાં આવે છે કે તમારા પૈસાથી બધો સેવા કાર્યક્રમ ચાલી રહ્યો છે. કરનારા પાછા સેવક નથી, પુષ્ટિ માર્ગના નો પગારદાર નોકરો છે. પ્રોફિટ એમના વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થતો નથી, મહારાજ લઈ જાય છે. તો આનો છેડો કેવી રીતે આવે? આ પ્રક્રિયાનો છેડો કેવી રીતે આવે તો સમજો. કોઈ 30% કમિશન ખાઈ રહ્યો છે, કોઈ 40% કમિશન ખાઈ રહ્યો છે, દરેક વાતમાં કમિશનો ખવાય છે. એ શું સેવા કહેવાય? ન કહેવાય સેવા. ઓછામાં ઓછી મહાપ્રભુજીએ તો એવી સેવા ક્યારે પણ વિચારી જ નહીં હોય. એટલું તમે ગ્રંથો જોશો તો તમને પોતાને સમજ પડશે. આ મહાપ્રભુજીએ ઉપદેશેલ સેવા નથી, આ કોઈ ભલતી જ પ્રકારની સેવા છે, જેનો નથી પુષ્ટિ માર્ગમાં ઉલ્લેખ, જેનો નથી શાસ્ત્રમાં ઉલ્લેખ, નથી જેનો નીતિમાં આપણે કોઈ જસ્ટિફિકેશન
કે નથી કાનૂની જસ્ટિફિકેશન. આ તો એક આંધલે બહેરું કૂટાઈ રહ્યું છે. તેથી સત્યંતુ સમદર્શનમ. જો આપણી શરણાગતિ, જો આપણું સમર્પણ, જો આપણી સેવા, જો આપણી ભક્તિ સત્ય હોય તો સમદર્શિતા પ્રકટ કરવી જોઈએ કે જે નોકર કરી શકે છે તો વૈષ્ણવ શા માટે નથી કરી શકતો, ને વૈષ્ણવ જો નથી કરી શકતો તો પગારદાર નોકર કેવી રીતે કરી શકે સેવા? જો પગારદાર નોકર ન રહી જાય સેવામાં તો સેવાનો આટલો મોટો તામઝામ કોઈ મહારાજથી નભે એવું નહીં. મહારાજથી તો ન નભે, મહારાજશ્રીના પિતૃચરણથી ન નભે અને પિતામહ ચરણથી પણ ન નભે એવી સ્થિતિ છે. કોઈ મહારાજની વહુજી તૈયાર નથી. આજે વહુજીઓ તલાક આપી દે છે સેવા કરનાર મહારાજને. હમણાં રિસેન્ટલી એક તલાક થઈ ગઈ એ બાબતના કે ના ના આવું બધું હોય તો મારે નથી પરણવું મહારાજને. પહેલા વહુજીઓ લાલાયિત રહેતી હતી મહારાજને પરણવાને માટે, પણ હવે વહુજીઓ તલાક આપવા માંડી છે મહારાજોને એ કારણથી કે ના ના આ બધો તો પૂજારીનો ધંધા, અમારે પૂજારી નથી થવું, એના કરતા અમે પોતે નોકરી કરીને કમાઈને ખાશો. સાદી સગાઈ ભાંગી જતી હોય છે આ બધો પ્રકાર જોઈને. નવી ભણેલી ગણેલી લાલીઓ વહુજીઓ તલાક આપી દે છે. એટલે કંઈક આંધલે બહેરું કૂટાઈ ગયું છે સદંતર. આપણે સમજી નથી રહ્યા. જે દિશામાં આગળ વધી રહ્યા છે તે મહાપ્રભુજીએ ચીંધેલી દિશા નથી. જે દિશામાં આગળ વધવા માંગે છે એનો મહાપ્રભુજી નિષેધ કરે છે. જે દિશામાં મહાપ્રભુજી વિધાન કરે છે તે દિશામાં આપણને શું